હરિઓમ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે એકાદશી છે તો એકાદશી નિમિત્તે હું ઠાકોરજીનો થાળ તમારા દ્વારા રજૂ કરું છું. થાળ નાનો એવો અને ખૂબ જ સુંદર છે, તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો. અને તમને મારો આ થાળ સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ થાળ નીચે લખેલો છે અને થાળનું નામ છે કે ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે. ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો. જય શ્રી કૃષ્ણ. ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે, એને સાંભળીને લાલો લલસાય છે. ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે, એને સાંભળીને લાલો લલસાય છે. રોજ નવા નવા થાળ ધરાય છે, એને જોઈને લાલો લલચાય છે. રોજ નવા નવા થાળ ધરાય છે, એને જોઈને લાલો લલચાય છે. એ નથી લાડવાનો સ્વાદ, નથી લાપસીનો સ્વાદ, નથી લાડવાનો સ્વાદ, નથી લાપસીનો સ્વાદ. એ તો સિંગદાણા થાળીમાં ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. જ્યારે સિંગદાણા થાળીમાં ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. સિંગદાણા થાળીમાં ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. તમે જમજો દૂધ પાક, પછી જમજો મોહન થાળ. તમે જમજો દૂધ પાક, પછી જમજો મોહન થાળ. ત્યાં તો રેવડીના દાણા સામા દેખાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. કીધું બટેકાનું શાક, કીધું કારેલાનું શાક, કીધું બટેકાનું શાક, કીધું કારેલાનું શાક. સસ્તા એ કેળા ધરાય છે, એને જોઈને મુખ મલકાય છે. એ તો સસ્તારા કેળા ધરાય છે, એને જોઈને મોહનનું મુખ મલકાય છે. કાચા પાકા તો કેળા ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. લેજો ભજીયાને ભાત, આ તો સમજની વાત. લેજો ભજીયાને ભાત, આ તો સમજવાની વાત. જ્યારે ઠાકરને સાકર ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. જ્યારે ઠાકરને સાકર ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. નથી જમનાના નીર, નથી ગંગાના નીર, નથી જમનાના નીર, નથી ગંગાના નીર. જ્યારે નળના પાણી તો ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. જ્યારે નળના તો પાણી ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. નથી બનારસી પાન, નથી બીડેલા પાન, નથી બનારસી પાન, નથી બીડેલા પાન. જ્યારે આંબલિયા બીજા ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. જ્યારે આંબલિયાના બીજ ધરાય છે, ત્યારે મોહનનું મુખ મલકાય છે. આ તો આપવાનું રાજ, બધું કરવાનું કાજ. આ તો આપવાનું રાજ, બધું કરવાનું કાજ. તો એ રાધાનો શ્યામ મલકાય છે, તો એ દોડીને વાલો ત્યાં જાય છે. તો એ રાધાનો શ્યામ મલકાય છે, તો એ દોડીને વાલો ત્યાં જાય છે. ભક્તો કેવા કેવા થાળ રોજ ગાય છે, એને સાંભળીને લાલો લલસાય છે. રોજ નવા નવા થાળ ધરાય છે, એને જોઈને લાલો લલસાય છે. તો આ તો મારું નાનું તો ઠાકોરજીનો થાળ. તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હરિઓમ.